આજે આપણે એક પ્રોફેશનલ YouTube ચેનલ આ બધા સેટિંગ કર્યા પછી તરત વિડિયો અપલોડ કરશો નહીં. પહેલા 15 દિવસ સુધી વિડિયો નથી મૂકવાના. આ સમય દરમિયાન તમારે ફક્ત તમારી કેટેગરીના જ નમસ્કાર દોસ્તો, આજે આપણે એક પ્રોફેશનલ YouTube ચેનલ કેવી રીતે બનાવવી તે શીખવાના છીએ. ઘણા ભાઈઓએ કમેન્ટ કર્યું હતું કે સર, અમને એક મસ્ત YouTube ચેનલ બનાવતા શીખવો. તો આજે હું તમને શીખવીશ કે કેવી રીતે માત્ર મોબાઈલમાં જ તમારી પોતાની ચેનલ બનાવી શકો. તો ચાલો શરૂ કરીએ મોબાઈલ સ્ક્રીન પર. સૌપ્રથમ આપણે YouTube એપ ખોલીશું. અહીં તમને શોર્ટ અને લોંગ વિડીયો જોવા મળશે, પણ તમારે નીચે આવેલા લોગો પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરવાનું છે. જો તમારી પાસે પહેલેથી જીમેલ એકાઉન્ટ છે તો એ દેખાશે, અને જો ન હોય તો તમારે જીમેલ બનાવવું પડશે. એ માટે આપણી ચેનલ પર પહેલેથી જ વિડીયો છે, જરૂર પડે તો જોઈ શકો છો. હવે મિત્રો, પ્રોફાઇલ જેવું આઇકન દેખાશે, એ પર ક્લિક કરો. એ પછી નીચે યુઅર ચેનલ જેવા ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને 3 ઓપ્શન જોવા મળશે. ફોટો લોગો એટલે કે તમારા ચેનલનું લોગો. જો લોગો કેવી રીતે બનાવવો તે શીખવું હોય તો કોમેન્ટમાં જણાવજો. એનો પણ ખાસ વિડીયો આવશે. પહેલું પેન્સિલ આઇકન. અહીં તમારે તમારા ચેનલનું નામ લખવું. બીજું પેન્સિલ આઇકન. અહીં તમારે હેન્ડલ નામ લખવાનું. હેન્ડલ એટલે શું એ હું આ વિડીયોમાં નહીં સમજાવું, કેમ કે વિડીયો લાંબો થઈ જશે. એ માટે એક અલગ ડિટેલ વિડીયો આવશે, કારણ કે હેન્ડલ ચેનલ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે નીચે ચેનલ ક્રિએટ ઓપ્શન દેખાશે, ત્યાં ક્લિક કરો. એ પછી ફરીવાર લોગો પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી ચેનલ તૈયાર છે, પણ હજુ ઘણા બધા સેટિંગ્સ બાકી છે. જો આ સેટિંગ્સ ન કરો તો તમારી ચેનલ અધૂરી ગણાશે. આમ જોઈએ તો આ સેટિંગ્સ કમ્પ્યુટરમાં ઝડપથી થાય છે, પણ ચિંતા ન કરશો, હું તમને મોબાઈલમાં જ શીખવીશ. હવે પેન્સિલ આઇકન પર ક્લિક કરીને તમારે તમારી ચેનલ ચેક કરી શકો છો. અહીં તમને કેમેરા આઇકન જોવા મળશે. એમાંથી તમારે ચેનલનું લોગો અને બેનર સેટ કરવાનું છે. પહેલું, લોગો લગાવો અને સેવ પિક્ચર પ્રોફાઇલ પર ક્લિક કરો. ત્યારબાદ એક મસ્ત બેનર ફોટો પણ સેટ કરી દઈએ. હવે તમારે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમારી ચેનલ વિશેની વિગત લખવાની રહેશે. ત્યારબાદ આ બધા સેટિંગ કર્યા પછી તરત વિડીયો અપલોડ કરશો નહીં. પહેલા 15 દિવસ સુધી વિડીયો નથી મૂકવાના. આ સમય દરમિયાન તમારે ફક્ત તમારી કેટેગરીના જ વિડીયો જોવાના છે. તો મિત્રો, આવી રીતે તમારી ચેનલ તૈયાર થઈ જશે. આગળના વિડીયોમાં આપણે શીખીશું કે વિડીયો વાયરલ કેવી રીતે કરવો. એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.